જાતસ્ય ધ્રુવ મૃત્યુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, ખાસ કરીને આજે અક્ષર નિવાસી સેવા મૂર્તિ કર્મઠ વ્યવહાર કુશળ એવા પૂજ્યપાદ સદગુરુ શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામીની આ ગુણાનુવાદ સભામાં એમના જ મુખ્ય શિષ્ય અને આ ગઢપુર મંદિરના સૂત્રધાર કહું તો પણ ખોટું નથી એવા પૂજ્ય ભાનુપ્રકાશદાસજી સ્વામી, મંદિરના ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી સ્વામી, મંચ ઉપર બિરાજમાન સર્વે અગ્રગણ્ય પૂજનીય સંતો, અન્ય સંત મંડળ, ખાસ કરીને ગરડા, વડતાલ, જૂનાગઢ આ ત્રણેય ટેમ્પલ બોર્ડના સભ્યશ્રીઓ, અગ્રગણ્ય બધા ભક્તજનો અને સમસ્ત ભક્તજનો, પૂજ્ય સાંખ્યયોગી માતાઓ, બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે આ સ્થાન માટે કહ્યું છે કે હું ગરડાનું ગરડું મારું. જેમને કાયમની પોતાનું ઘર માની અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જ્યાં નિવાસ કરીને આ રહેલા હોય એવા ગઢપુર મંદિરનો હું ઘણા વર્ષોથી જેમનો સાક્ષી છું. હમણાં જ વક્તાશ્રીએ કહ્યું એ પ્રમાણે જૂનું ટેમ્પલ બોર્ડ લક્ષ્મણ બાપા છે, ભીમજીભાઈ છે, બચુભાઈ છે, ગોવિંદભાઈ છે, મોહનભાઈ છે, લાલજીભાઈ છે, માનીને અત્યાર સુધીના બહુ વિશાળ લાંબી યાત્રાથી જેમને બહુ કુશળતાપૂર્વક આ સંસ્થાનો વહીવટ કર્યો છે. કેવળ મંદિર નહીં પણ હમણાં ઉલ્લેખ થયો પ્રમાણે આ ગઢડા નગર છે ને, આ નગરની પણ સેવા જેમણે પોતાના પ્રમુખ સ્થાને રહીને કરેલી છે એવા પૂજ્ય અક્ષર નિવાસી નારાયણ પ્રસાદદાસજી સ્વામીની મને ખબર નથી કેટલું ભણેલા હતા, પણ જરૂર કહું બહુ કોઠા સૂઝવાળા અને વ્યવહાર કુશળ. એમના ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીને પણ યાદ કરું. ગઢપુરના એ બહુ સુરવીર સંત હતા. એ પરંપરાનો વારસો આ મંડળે અદ્યાપી પર્યંત સુધી જાળવી રાખ્યો છે. પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા કે પરોપકાર કરવો ને હેલો છે, વહીવટ કરવો ને અઘરો છે. અને આ સંસ્થાના વહીવટોમાં અનેક પાસાઓ વણાયેલા હોય છે. એની વચ્ચે રહી અને કુશળતાપૂર્વક હમણાં મારા પૂર્વ વક્તાશ્રીઓએ બધાએ કહ્યું કે સંસ્થાના લાભાર્થે કોઈ પણ પ્રકારની આર્થિક નુકસાની ન જાય એવી કરકસરથી વહીવટ કરનારું મંડળ હોય ને તો પૂજ્ય અક્ષર નિવાસી નારાયણ પ્રસાદ સ્વામીનું આ મંડળ છે. આજે મને બહુ યાદ છે કે આ ભૂતકાળની અંદર પુરાણી સ્વામીની સ્મૃતિમાં અહીંયા આજ ચોગાનમાં પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામીની પાવન કથા રાખવામાં આવેલી અને એ વખતે આ મંડળે આ પ્રસંગે આવનારા દરેક સંતો હરિભક્તોને વચનામૃતની ભેટ આપી હતી અને એ ભેટ માટે મને પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીએ એ સેવાનું કાર્ય મને સોંપ્યું હતું. અને કટોકટી વખતે ભાનુસ્વામી એમના સાક્ષી છે. આખી રાત જાગી, સવારમાં વહેલા 5 વાગે અમદાવાદથી નીકળી અને સવારમાં અહીંયા કથા સ્થળે વચનામૃત એ પહોંચાડવાની સેવા મને આપી હતી. એ મને હજી કાયમને માટે યાદ છે. એટલે ખાસ કરીને
આ બહુ લાંબી યાત્રા, વહીવટી લાંબી યાત્રા છે. ક્રિકેટની ભાષામાં કહું ને, કોઈ પણ બેટ્સમેન છે ને પીચ ઉપર લાંબી ઇનિંગ રમનારો બહુ ઓછો જોવા મળે હો. પરંતુ પૂજ્ય કોઠારી સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, ભાનુ સ્વામી, શાસ્ત્રી સ્વામી, હરજીવનદાસજી સ્વામીની આ ગરડા ટેમ્પલ બોર્ડની જ્યારથી વહીવટી સ્થાપના થઈ ત્યારથી વધારેમાં વધારે લાંબો વહીવટ કરનારું કોઈ મંડળ હોય ને તો અક્ષર નિવાસી પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીનું મંડળ છે. એટલે ખૂબ સંસ્થાનો મારે એનું રિપીટેશન કરવું નથી. અમને પણ આ સંસ્થામાં આથમણા બારના ઓરડાની સેવાનો લાભ અમારા પુરાણી સ્વામી અહીં મૂળ ગરડાના જ હતા. પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, આ જૂની પેઢીના સંતો જો આગલી હરોળમાં બધાએ ગરડાના સંતો બેઠા છે. ધાતુ અનેક છે, ત્રાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, જસત છે. પણ એ ભાંગી જાય ને એનો ભંગાર થાય. પણ સોનું એક એવું ધાતુ છે ને એ હયાત હોય તો એની કિંમત, ને ભાંગી જાય ને તો એટલી એની કિંમત હોય છે. એમ આવા સંતના ગુણાનુવાદ દ્વારા આપણે પણ આપણા જીવનમાંથી પ્રેરણા લેવીને એવું એમનું સુવર્ણમય જીવન હતું. સૌ કોઈને પ્રેરણા આપનારું હતું. એમની વચ્ચે નાની મોટી ટૂંકી બીમારીની અંદર સ્વામી ત્યાં અમદાવાદ ગુરુકુળમાં પધારતા, 2-3 દિવસ રોકાતા. એની સેવાનો કરવાનો પણ લાભ અમને પ્રાપ્ત થયો છે. એનાથી અમને પણ ઘણો સંતોષ છે. તો ખાસ કરીને આજના પાવનકારી દિવસે વિશેષ વાત નહીં કરતાં અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજી તો અત્યારે અમેરિકા બિરાજમાન છે. ગઈકાલે સ્વામીનો ફોન હતો તો કે સ્વામી તમે ગરડા જવાનું. મેં કીધું જવાનું જ હોય ને કંઈ. તો સ્વામીએ અને સમસ્ત અમારા ગુરુકુળ પરિવારના સંત મંડળ અને હરિભક્તોએ પૂજ્ય અક્ષર નિવાસી નારાયણ પ્રસાદ સ્વામીજીને હું આજના દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરી મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામી.